સુપ્રીમ કોર્ટે કેજરીવાલને આપ્યા 1 જૂન સુધીના વચગાળાના જામીન. ચૂંટણી પ્રચાર પણ કરી શકશે. દિલ્હી લિકર પોલિસી કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની વચગાળાની જામીન અરજી મુદ્દે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપી દીધો છે. કેજરીવાલને 1 જૂન સુધી જામીન આપી દીધા છે. આ સાથે જ સુપ્રીમ કોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને કહ્યું છે કે તેઓ આગામી 2 જૂને આત્મસમર્પણ કરી દે. જસ્ટિસ ખન્નાએ તેમને જામીન આપવા માટે ચુકાદો સંભળાવ્યો હતો. આ સમાચાર આવતાની સાથે જ ગુજરાતમાં આમ આદમી પાર્ટી ગેલમાં છે. ત્યારે ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના પ્રમુખ ઈશુદાન ગઢવીએ પ્રતિક્રિયા આપી હતી. કેજરીવાલજીને આજે જમાનત મળી છે. અમે આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓ એમાં ખુશીની લહેર છે. અમે એમને આવકારીએ છીએ અને ઉજવણી પણ કરવામાં આવશે. અને આજે ભલે અંતરિમ જમાનત મળી છે, પરંતુ હવે એ માત્ર જમાનત પર તો નહીં, પરંતુ અલ્ટિમેટલી આ કેસમાં આગામી સમયમાં માનનીય અરવિંદ કેજરીવાલજીને તમામ લોકો જે છે એ નિર્દોષ પણ સાબિત થશે. કારણ કે પીએમએલએ અંતર્ગત એનો દુરુપયોગ કરી અને ભાજપે અરવિંદ કેજરીવાલજીને જેલમાં નાખીને આમ આદમી પાર્ટીને ઓપરેશન લોટસ કરીને તોડવાનો જે કંઈ કોશિશ કરી હતી એ નિષ્ફળ ગઈ છે. તમામ લોકો આમ આદમી પાર્ટીના ઉલટાના જેલનો જવાબ મતથી એ કેમ્પેન ચલાવ્યું છે. અને તમે જુઓ, ભરૂચ હોય, ભાવનગર હોય, ઇન્ડિયા ગઠબંધનની બીજી સીટો હોય કે દિલ્હીની સીટો હોય, ખૂબ અત્યારે મતદારોમાં એક રોષ છે ભાજપ પ્રત્યે. અને એના ભાગરૂપે ભાજપનો આ જે પ્લાન છે એ ફેલ ગયો છે.